તો ઋષિજી, તમારી દ્રષ્ટિએ હાલના સમયમાં સૌથી મહત્વનો અને સૌથી વધારે તકલીફ આપતો દોષ કયો હશે કે જેના કારણે તમામ લોકો વધારે દુઃખી હોય છે? સ્વામીજી, એમાં એવું છે કે અત્યાર સુધી મેં મારી જે જ્યારથી એસ્ટ્રોલોજી એડવાઇસ કરું છું એમાં ઘણી જાતના મેં દોષ જોયા છે. કાલસર્પ દોષ છે, પિતૃ દોષ છે, જે લોકો નોર્મલી બધા લોકોને ખબર જ હોય છે કે 50% 60% લોકોને ખબર જ હોય કે આ દોષ છે, આ દોષ છે, આ દોષ છે. પણ ઓવરઓલ જે મૂળ છે ને એ કોઈ પકડી નથી શકતું. ઓકે. અને એની ઉપર કોન્સન્ટ્રેશન જો પ્રોપરલી કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ અત્યાર સુધીમાં મેં જે બી જોઈ છે એમાં લગભગ 60% થી 65% કેસ મેં એવા જોયા છે કે જે સ્ત્રી દોષ હોય, માતૃ દોષ હોય. સ્ત્રી દોષ એને કહી શકાય કે સ્ત્રીમાં દરેક વ્યક્તિ આવે, એવું નહીં કે ખાલી પત્ની જ આવે કે ખાલી માં જ આવે કે દીકરી જ આવે, દરેક સ્ત્રી. એને સ્ત્રી દોષ, કોઈ બી સ્ત્રીનો દોષ એટલો મોટો દોષ છે કારણ કે સ્ત્રીને શાસ્ત્રમાં લક્ષ્મી તરીકે ગણવામાં આવી છે. સાચું. સ્ત્રી ક્યારે કોઈની જોડે જોડાય ને ત્યારે એ પુરુષ સક્સેસ થઈ શકે, એનું રૂપ ગમે તે હોય. જો કદાચ સોશિયલ મીડિયામાં ઘણા બધા એવી બી કમેન્ટ આપશે કે નરેન્દ્ર મોદીએ તો લગ્ન નતા કર્યા, બરાબર, પણ એમની માતા તો સ્ત્રી છે ને, એ તો એમની જોડે એમના નસીબ તો જોડાયેલા છે. વાહ. કોઈ બેન છે, કોઈ પણ સ્વરૂપ હોઈ શકે, એ સ્ત્રીની કોઈ પણ સ્ત્રીનું તમે નિશાસા લીધા છે તો તમારે એકલાને નહીં, તમારી નીચે રહેલી પેઢીઓ છે ને એ દોષમાંથી એક સ્ત્રીનો આંસુ પડી ગયો હોય ને તો નીચેની પેઢીઓ સુધી લોકોને ભોગવવું પડે ને એક બી પુરુષને મોક્ષ નથી મળતો. ઓહો. આ સ્ત્રી દોષ એટલો મોટો છે. એટલે સ્ત્રી દોષ અને માતૃ દોષ આ સૌથી મોટો દોષ મારી દ્રષ્ટિએ હું આને કહીશ કે ક્યારે કોઈ સ્ત્રીના નિશાસા ન દેવા. હા, સ્ત્રી સાચી છે ત્યારની વાત. દરેક માણસ પોતાના ઘરમાં સારા અને ખોટા હોઈ શકે ને સ્ત્રી પોતાની જાતે, હું કોઈને ખોટા અને સારા હું નથી કહેતો, બરાબર, પણ શાસ્ત્રના આધારે અને કુદરતની નજરે એ સાચા કે ખોટા ન હોય, પણ જો સ્ત્રી સાચી હોય ને એનો જે નિશાસા લીધા હોય તો નીચે રહેલી પેઢીઓ જે છે ને એ લોકો ક્યાં સુધી સુખી નથી થઈ શકતા. તો મતલબ એ જ થયો કે સ્ત્રી દોષ, સ્ત્રી દુઃખી હોય તો દોષ લાગે છે. સ્ત્રી દુઃખી તમારા થકી થઈ હોય, ઓકે, ક્યારે સ્ત્રીના નિશાસા ન લેવા. અને સ્ત્રી ઉપરની પેઢીઓમાં ક્યાંક ને ક્યાંક કોઈ સ્ત્રી દુઃખી થઈ હોય તો એના કારણે આખો પરિવાર દુઃખી હોય. ઘણા બધાને મેં જોયા કે જે લોકો ભાઈના ઘરમાં પણ પ્રોબ્લેમ હોય, બેનના ભાભીના મીન્સ બીજા 2-3 ભાઈ હોય તો એમાંથી બધાના ઘરમાં પ્રોબ્લેમ ચાલતા હોય, આકસ્મિક રીતે લોકોના મૃત્યુ થઈ ગયા હોય, ઉપરના પિતૃઓ જે દાદા ભાઈઓ હોય એ લોકો લાંબી બીમારીમાં રહ્યા હોય. અચ્છા. કે લાંબી એટલે 5-5, 7-7 વર્ષથી બીમારીમાં હોય, અચાનક કોઈ બળીને મરી ગયું હોય, એક્સિડન્ટ કેસ થતા હોય ઘરમાં, આખા ઘરમાં એવા બધા પ્રોબ્લેમ્સ જ ચાલતા હોય અને પછી કોઈ બી બિઝનેસ કે કંઈ બી નાખે એટલે સારું એવું મોટા નુકસાનમાં પડે. 1 વખત, 2 વખત, 3 વખત પછી થાકી જાય. પણ એ બધા જ્યારે કોઈ પણ વ્યક્તિની જોડે જાય એટલે એમ કે અહીંયા નાણ બલી કરી દો કે આ કરી દો કે તમે પિતૃદોષનું સોલ્યુશન કર્યું છે, પણ બધા પિતૃઓ જે તકલીફમાં છે ને ઉપરની સ્ત્રી છે ને એનો નિશાસો લાગેલો છે. એટલે તો જ્યાં સુધી તમે સ્ત્રીના દોષમાંથી દૂર નહીં થાવ ને ત્યાં સુધી એકે પિતૃઓ છૂટા થવાના જ નથી, કારણ કે બધા ત્યાંના જ દોષમાં લાગેલા છે. તો સૌથી પહેલા સોલ્યુશન શું છે કે તમે એ સ્ત્રીના દોષમાંથી દૂર. તો શાસ્ત્રોક્ત એવી કોઈ વાત કે કહાની છે કે જે આ વાતને ટચ થતી હોય? સ્વામીજી, આનું એક બહુ જે શરૂઆત જે થઈ હતી સ્ત્રી દોષના સોલ્યુશનની, એની જ હું તમને વાત કરું કે બ્રાહ્મણોના પિતા જે કહેવાય ને જે પરશુરામ ભગવાન, પરશુરામ ભગવાનની જ કથા છે આપણી પાસે કે પરશુરામ ભગવાન અને એમના પિતા બંનેને એક યજ્ઞ કરવો હતો. એ યજ્ઞ જે કરવાનો હતો એ સમયે એમની માતા જે રેણુકા માતા હતા એમને કીધું કે તમે જંગલમાંથી લાકડા લઈ આવો. તો એ જ્યારે લાકડા લેવા ગયા ત્યારે જંગલમાં ગયા ત્યારે જે અપ્સરાઓને એ લોકો નૃત્ય કરતા એમને જોયા અને એ જોવા માટે ઊભા રહી ગયા હતા. હવે એ ત્યાં ઊભા રહી ગયા જોવા માટે, એમાં એ લોકો ભાન ભૂલી ગયા કે ત્યાં એમને લાકડા મોડા થશે ને યજ્ઞનું મુહૂર્ત છે, એ મુહૂર્ત જો જતું રહ્યું તો એમને જે કર્મનું ફળ છે એ નહીં મળે, કારણ કે એ જે કર્મ કરવાનું હતું એ નીચે જે સામાન્ય માણસો છે એમના માટે કર્મ કરવાનું હતું. અને એ ભૂલી ગયા ભાન, અને પછી જ્યારે મોડું થઈ ગયું ત્યારે મુહૂર્ત વહી ગયું હતું
ત્યારે એમના પિતા પણ પરશુરામ ભગવાનના ગુસ્સાની વાત તમે સાંભળી હશે કે સૌથી ગુસ્સાવાળા હતા. એમના પિતા બી એમના કરતા વધારે ગુસ્સાવાળા. એટલે જ્યારે આયા એટલે તરત જ એમને માતાને કીધું કે કેમ મોડું થયું. એટલે કે હું જંગલની અંદર વધારે ડીપમાં જતી રહી હતી ને એટલા માટે મને લાકડા લેવામાં આવે. તો જ્યારે પરશુરામના પિતાને એમની માતા એવું પરશુરામને ખબર પડી કે એમના પિતાએ એવું કીધું કે આ તમારી માતા ખોટું બોલી રહ્યા છે કે જંગલમાંથી લાકડા મોકલ્યા હતા આપણે લેવા, પણ એમને નૃત્ય જોવામાં ઊભા રહી ગયા, એમાં આપણો સમય જતો રહ્યો છે અને આપણે એ વસ્તુ ચૂકી ગયા. હવે આપણને એ સારું મુહૂર્ત ફરીથી મળતું નથી. એના આમના નૃત્ય જોવાના કારણે આપણો સમય બરબાદ થયો છે એમ કરીને ગુસ્સે થઈને એમણે પોતાના પિતાને પોતાના પુત્રને આદેશ કર્યો પરશુરામને કે તમે તમારી માતાનું વધ કરી નાખો, આ ખોટું બોલે. એટલે પરશુરામ પણ ગુસ્સામાં આવી અને પોતાનો પિતાનો આદેશ હતો એટલે એમણે પોતાની માતાનો વધ કરી નાખ્યો. સાચું. અને એના કારણે પછી એમને જયારે બધા શાંત પડ્યા બેવ એટલે કે આ તો બહુ મોટું ખોટું થઈ ગયું, પોતાની માતાનો મેં વધ કરી નાખ્યો. અને પરિણામ ઉપરથી એ સમય એટલો આક્રંદ હતો કે ઉપરથી પરશુરામને બ્રહ્માજીના પુત્ર કહેવાય, તો બ્રહ્માજીને ખુદને સ્વર્ગમાંથી આંસુ પડી ગયા હતા કે મારા છોકરાનો ગુસ્સો આટલો મોટો છે કે એ પોતાનો ગુસ્સો કંટ્રોલ નથી કરતો અને પોતાની માતાનો વધ કરી નાખે. અને એમની આંખમાંથી બિંદુ આપણી પૃથ્વી ઉપર પડ્યું હતું. ને અહીંયા બિંદુ સરોવર જે બન્યું છે સિદ્ધપુર ખાતે ગુજરાતમાં, તો એ બિંદુ સરોવર ત્યાં છે. એટલે માતાને માર્યાનો જે દોષ લાગ્યો પછી પરશુરામે પોતાના પિતાને કીધું કે તમે આદેશ કર્યો એટલે મેં ગુસ્સામાં આવીને માતાને તો મારી જ નાખે, પણ હવે તમે એને સજીવન કરો. એમણે સજીવન પણ કર્યા. એમની પાસે પાવર્સ તો હતા જ બધાની પાસે, એ કરી દીધા, પણ એમને માતાને માર્યાનો દોષ લાગ્યો. એટલે કહેવાય ને કે એક દુઃખ આપ્યું તમે માતાને. આ એક એક્ઝામ્પલ છે કે એક તમે માતાને દુઃખ આપ્યું તમારા થકી, તો આનો તમને દોષ લાગે. એવી રીતે શાસ્ત્રની અંદર કોઈ પણ સ્ત્રીને તમે કોઈ પણ રીતે નુકસાન પહોંચાડો તેનો દોષ છે જ, એનો દોષ તમને લાગે ને લાગે. હા, અજાણતા ભૂલ થઈ છે તો કદાચ તમે માફ થઈ શકો, પણ જો જાણીને કરેલી ભૂલ છે તો એ દોષનું તમારે પ્રાયશ્ચિત કરવું જ પડે ને, એ તમારે ભોગવવું જ પડે. અને જો તમે કોઈ પણ દોષમાં એ કર્મમાંથી બહાર નહીં આવો તો તમારી નીચે સુધી જેટલી પણ પેઢીઓ જે છે એમાંથી દરેકને એ વસ્તુ ભોગવવી પડે. આ એક જ દોષ એવો છે કે જે પેઢીઓ સુધી ભોગવવો પડે છે. સાચું. એટલે મારી દ્રષ્ટિએ સ્ત્રી દોષ અને માતૃદોષ સૌથી મોટો દોષ. તો સાહેબ, હું આ બાબતમાં જ ઊંડાણપૂર્વક પૂછવા માંગીશ કે કોઈ વ્યક્તિના જીવન પર સ્ત્રી દોષ કે માતૃદોષ લાગ્યો છે, તો એની નિશાનીઓ કઈ કઈ હોઈ શકે? હવે નિશાનીમાં તો સૌથી પહેલા જે તે વ્યક્તિ હોય, જે મારી જોડે, હું મારી વાત કરું, મેં તમને કીધું કે મારા 60% લોકોને મેં આવા કેસીસ જોયા છે કે રીઝન આ હોઈ શકે કે મનુષ્યની કુંડલીમાં એની જે પેઢીઓ કુળની અંદર 3-4 જણ એક જ પરિસ્થિતિમાંથી નીકળતા હોય કે જેમ મેં તમને અગાઉ કીધા કે આટલી તકલીફો પડતી હોય, કે આકસ્મિક મૃત્યુ થતા હોય, કે લાંબી બીમારીઓ ઘરમાં રહેતી હોય, કે ઘરની મુખ્ય સ્ત્રીના પગ અને કમર પકડાતા હોય. બરાબર. આવી બધી વસ્તુઓ હોય કે જે લોકો રાત્રે 3 થી 5 એ લોકો રેગ્યુલર ઊંઘ ન આવતી હોય. આ બધી ઘણી બધી તકલીફો પડતી હોય કે કોઈની કોઈ તકલીફો, એટલે ઘણી બધી સમસ્યા હોય કે આ પિતૃદોષ ને સ્ત્રી દોષના કારણે હું સોશિયલ મીડિયા પર ન કહી શકું એવી પરિસ્થિતિઓમાં લોકો આવી જતા હોય. ઓહો, શું વાત છે. તો એટલા બધા કેસીસ મેં જોયેલા છે કે એ બધાને કોર્ટ કેસ ચાલતા હોય, પોલીસ કેસ ચાલતા હોય, બધી જ બુદ્ધિ હોય, એટલો બધો હોશિયાર માણસ હોય, પણ ખરા સમયે ભૂલ કરી બેસે, એમાં શાસ્ત્ર આપણા કાનૂનના સકંજામાં આવી જાય. એવું કર્મ જાતે કરી શકે, એટલે કર્મનું ફળ તો ભોગવવું જ પડે. એટલે એનું કારણ સ્ત્રી દોષ છે. સ્ત્રી દોષ નથી, પણ આ બધી પરિસ્થિતિઓ એક સાથે આવતી હોય અને વર્ષો સુધી પરિવાર કંઈક સોલ્યુશનમાંથી બહાર જ ના આવતો હોય. ઘણા લોકો એમ કે અમે તો 15, 17, 18 વર્ષથી કઈ ના કઈ તકલીફો ભોગવી રહ્યા છીએ, કે આમ ગમે તેટલી પૂજા પાઠ કરે, તમે જુઓ ગણપતિ દાદા, નવરાત્રી, કંઈ પણ તમામ વસ્તુઓ ભક્તિ કરવા માટે આવે જ છે આપણે ત્યાં તહેવારો, એમાં બધું જ કરતા હોય, દાન પર બધું જ કરતા હોય, પણ એ પરિવાર વર્ષો સુધી ઉપર જ ના આવતો હોય, આખો પરિવાર.
તો હું એ જ પૂછું છું કે તો એનું કારણ શું, એ સ્ત્રી દોષ હોઈ શકે? હા, સ્ત્રી દોષ 100% હોઈ શકે, પણ એની કુંડલી પરથી પણ જે તેના જન્માક્ષર ઉપર બી તમે જો પ્રોપર જ્યોતિષ માર્ગદર્શન કરવા કે જે ફળ કથન કરવા વાળો વ્યક્તિ હોય તો એને 100% ખબર પડે કે આ સ્ત્રી દોષથી આ કુટુંબ આખું હેરાન થઈ રહ્યું છે. જે આપણે વસ્તુ 100% પ્રૂવન છે અને આપણી જન્માક્ષરથી આપણને ખબર પડે કે આ વ્યક્તિ સ્ત્રી દોષમાં છે અને એનું સોલ્યુશન આવી રીતે થઈ શકે. તો સાહેબ, હું એ પ્રશ્ન આમાં પૂછું કે કોઈને સ્ત્રી દોષ લાગ્યો છે, કોઈને માતૃદોષ લાગ્યો છે, તો એનું નિવારણ કઈ રીતે કરી શકાય? હવે સ્વામીજી, હું એક જ વસ્તુ કહીશ કે જો સૌથી પહેલાં પ્રૂવ થઈ ગયું કે આપણને જે તે જ્યોતિષ છે કે જે તે એડવાઇઝર છે એમણે એવું કીધું કે જે તે વ્યક્તિને એની કુંડલી કે એના પ્રમાણે સ્ત્રી દોષ લાગ્યો છે, તો આખા ભારતની અંદર મેં તમને જણાવ્યું કે માતૃગયા શ્રાદ્ધ કર્મ જે થાય છે કે પરશુરામે સૌથી પહેલાં પોતાના માતાનું માતૃગયા શ્રાદ્ધ કર્યું, ત્યાં સ્ત્રી દોષ પણ થાય છે. એટલે કે બિંદુ સરોવર એક જ એવી જગ્યા છે કે જેને આ દોષમાંથી મુક્ત થવા માટે ત્યાં શ્રાદ્ધ કર્મ કરવું પડે. ઓકે, તર્પણ વિધિ ત્યાં કરવું, તર્પણ વિધિ કરવી પડે. એટલે શ્રાદ્ધ કર્મ, તર્પણ વિધિ આખી અલગ વસ્તુ. અચ્છા. પણ અહીંયા માતૃગયા શ્રાદ્ધનું પિંડદાન કરવું પડે. બરાબર. એ દોષમાંથી મુક્ત થવા માટે માત્ર અને માત્ર પિંડદાનથી જ, અને એ પણ બિંદુ સરોવર જ એક જ. બરાબર. ભારતમાં બીજી કોઈ જગ્યાએ નથી, ખાલી માતૃગયા બિંદુ સરોવર ખાતે જ થાય છે. તો તમે એના ઉપર થોડોક દ્રષ્ટિપાત કરી શકો કે એ વિધિમાં કઈ કઈ વિધિ હોઈ શકે? હવે એમાં એવું હોય છે કે જે તે ત્યાંના આ જે વસ્તુ છે ને, ત્યાંના જે બ્રાહ્મણો છે એ લોકો ત્યાં કર્મ કરે છે. ઓકે. બીજા કોઈ બ્રાહ્મણ ત્યાં કોઈ કામ નથી કરતા. અને કહેવાય ને કે એ જે મોકો છે કે સૌથી મોટામાં મોટો દોષ છે, એ દોષમાંથી મુક્ત થવા માટેની જે વિધિ છે ને, એ મોનોપોલી કહો કે એ બ્રાહ્મણોનું નસીબ કહો કે એવડા મોટા કર્મમાંથી બહાર કાઢવા માટે એ બ્રાહ્મણોને મોકો મળ્યો. અરે વાહ વાહ. કે એ લોકો જ આ કર્મમાંથી દોષ થાય, બીજા કોઈ ત્યાં નથી કરી શકતા. અને ત્યાં બહુ મોટી વસ્તુ કહું કે એક પુરુષ જે છે ને એ જન્મે ને એટલે એને 16 જાતના દોષ લાગે એની માતાને. આ બહુ ઓછા લોકોને ખબર હશે. ઓહો, 16 પ્રકારના. જેવો પુરુષ જન્મે એને 16 જાતના દોષ લાગે. એટલે શું બાળકમાં પુરુષ હોવું જરૂરી છે કે કોઈ બી બાળક હોય? સ્ત્રી તો ઓલરેડી શક્તિ છે. સ્ત્રીને ઓલરેડી એને કોઈને ત્યાં દીકરી થઈને, કુકની વહુ થઈને ત્યાં જવાનું છે. એટલે કુકની લક્ષ્મી તરીકે, એટલે સ્ત્રી એમાંથી બાદ છે. પણ પુરુષને આ દોષ લાગે છે કારણ કે એ આ જ કુટુંબનો હતો અને આ જ કુટુંબમાં પાછો આવ્યો. સાચું. રાઈટ. એટલે એ દોષ એને લાગે છે. તો એમાં કયા કયા દોષ હોય છે કે સૌથી પહેલો હું તમને કહીશ ને કે આ નોર્મલ વસ્તુ છે કે જે લોકોને આઈડિયા પણ વિચારી પણ ન શકે કે એક બાળક એના માતાના ગર્ભમાં 9 મહિના સુધી રહે ને, તો એની માતાને ઘણી બધી વેદના સહન કરવી પડી હોય 9 મહિના સુધી. જે ભાવતું હોય, ન ખાતું હોય, ખાવામાં કંટ્રોલ રાખવો પડતો હોય, આ બધી વસ્તુ એને ધ્યાન રાખવું પડે કે પોતાની ભાવતી વસ્તુઓને સાઈડમાં મૂકવું પડે કે અંદર રહેલા બાળકને તકલીફ ન પડે. સાચું. તો એ 9 મહિના સુધી એટલી બધી જે માવજત કરવી પડી ને અને એને મોટું કર્યું ને, એના માટે એ પુરુષને દોષ લાગે. એક આ પહેલો દોષ છે. અરે વાહ. પછી બીજો દોષ એવો લાગે કે હું 16 તો નહીં જણાવી શકું, લાંબુ થઈ જશે વિડીયોમાં, પણ કહેવાય કે બીજો દોષ એવો લાગે કે જેવો પુરુષ જન્મે ને એટલે એની માતાને એટલી બધી વેદના પડતી હોય કે ઘણી વખત એમની તબિયત પણ એટલી બધી ખરાબ થઈ જાય. અને જો ડૉક્ટર એમ પૂછે કે આ બાળક જે જન્મે છે કાં તો તબિયત એટલી ખરાબ છે કે કાં તો માતા જ બચશે કાં તો પુત્ર બચશે. હા. એટલે માતાની સાથે જેટલા બધા પરિવાર વાળા છે ને એ લોકો એક જ વસ્તુ કહે છે કે તમે એક કામ કરો, બાળક તો ફરીથી આવી જશે, તમે માતાને બાળો, કારણ કે વર્ષોથી પોતાના કુટુંબમાં છે. પણ માતા એક જ એવી હશે કે એમ કહેશે કે હું મરી જાઉં તો ચાલશે પણ મારા પુત્રને બચાવી લો. વાહ વાહ. સાચું. એટલે પોતાનો જીવ તો જોખમમાં મૂકીને બાળકને જન્મ આપે છે. તો એનો દોષ એને લાગે છે. આનું પણ આના દોષના આવી રીતે 16 જાતના દોષ લાગે છે. અચ્છા. જેવું જન્મે એટલે સીધા એને 16 દોષ તો લાગી જ જાય. એટલે માતૃગયા શ્રાદ્ધ તો થાય. અને ખરેખરમાં આ કર્મ છે ને દરેક પુરુષો કરી આવે ને તો જીવનમાં કદી દુઃખ ન પડે. વાહ. કારણ કે 16 દોષ તો ઓલરેડી લાગી ગયા છે. અને શાસ્ત્રમાં એનો એ દોષમાંથી દૂર થવા માટે માત્ર ને માત્ર પિંડદાન કરવું પડે. તે એ કર્મ
સિદ્ધપુર ખાતે થઈ રહ્યું છે બિંદુ સરોવર. વાહ. અને એ બ્રાહ્મણોની પાસે એટલી સરસ કળા છે કે એ લોકો એટલી સરસ રીતના વિધિ કર્મ કરાવે છે. મેં ઘણા બધા લોકોને ત્યાં સજેશન કર્યું છે અને બહુ જ સફળતા મળી છે, પણ મને આજ સુધી કોઈ તકલીફ નથી પડી કે હું ત્યાંનું સલાહ સૂચન આપું કે જે તે બ્રાહ્મણ છે એમનો કોન્ટેક્ટ કરો ત્યાં જઈને અને એ કર્મમાંથી ફળ તમને મળશે જ. અને એ કર્મ તમે પિંડદાન કરી આવો, સાથે સાથે માતૃગયા શ્રાદ્ધ થાય અને આ 16 જે પિંડદાન થાય, 16 દોષ છે એમાંથી મુક્ત થાય અને પછી જો એ માણસ બીજા દિવસથી શાસ્ત્રના નિયમો ફોલો કરે, દિનચર્યા ફોલો કરે એટલે જીવનમાં આગળ વધી શકે. બરાબર છે. આ દોષમાંથી મુક્ત થાય એનું સોલ્યુશન આ એક જ છે.